અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામે કૌટુંબિક અણબનાવમાં પોતાની જ પત્નીને રસ્તા વચ્ચે આંતરીને વાળ પકડી બેરહેમીપૂર્વક ઢીંકા મૂકીનો માર મારનારી ચોંકાવનારી ઘટનામાં ઉત્તરાયણ પોલીસે સપાટો બોલાવ્યો છે। ધોળા દિવસે જાહેર રસ્તા પર પત્ની પર કાળ બની તૂટી પડનાર હુમલાખોર પતિ પ્રવીણની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે। એટલું જ નહીં, જે જગ્યાએ નરાધમ પતિએ પત્ની પર નિર્દયતાથી હાથ ઉપાડ્યો હતો તે જ ઘટના સ્થળે પોલીસ આરોપીને કાયદાના પ્રોટેક્શન હેઠળ જાહેરમાં લઈને પહોંચી હતી, જ્યાં આરોપી પતિના હોશ ઉડી ગયા હતા અને જાહેરમાં હાથ જોડવાની નોબત આવી હતી। પોલીસે સ્થળ પર આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું પંચનામું હાથ ધર્યું હતું। પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા બ્યુટી પાર્લર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। વર્ષ 2019થી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાથી તેઓ અલગ રહે છે। ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। ત્યારે સવારે શનિવારે આશરે 9 વાગે હિરલબેન પોતાની એક્ટિવા મોપેડ પર મોટી દીકરીને કચેરા સ્કૂલ ખાતે મૂકી પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે ઉત્તરાયણ મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામેથી રસ્તો ક્રોસ કરતી વખતે જ સામેથી સફેદ કલરની અલ્ટ્રોઝ કારમાં તેમનો પતિ પ્રવીણ ગોળકિયા અને તેની પ્રેમિકા આવી પહોંચ્યા। કારમાંથી નીચે ઉતરી પતિ પ્રવીણે "તું કેમ મારા જવાના રસ્તામાં આડી આવી છે?" તેમ કહી જાહેરમાં ગંદી બીભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું। પત્નીએ ગાળો આપવાની ના પાડતા જ પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો અને છૂટા હાથે પત્નીના માથાના પાછળના ભાગે તેમજ પીઠ પર મુક્કા મારી વાળ પકડી બેરહેમીથી રસ્તા પર ઢસડી। આ દરમિયાન કારમાં બેસેલી તેની પ્રેમિકાએ કારનો દરવાજો ખોલી પત્નીને મોઢા પર ઝાપટ મારી દીધી। રાહદારીઓએ વચ્ચે પડી મહિલાને વધુ માર ખાતા બચાવી અને જતા જતા પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી। શરીરે મૂંઢ ઇજાઓ થતાં મહિલાને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી। જાહેર રસ્તા પર બનેલા સમગ્ર હેવાનિયતની ઘટના ત્યાં નજીકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ। પીડિતાની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પતિ પ્રવીણને દબોચી લીધો। ધરપકડ કર્યા બાદ ઉત્તરાયણ પોલીસની ટીમ આરોપી પતિ પ્રવીણને લઈને મોટા વરાછા રોડ પર ઘટના સ્થળે પહોંચી। જાહેરમાં પત્નીને ફટકારી મર્દાનગી દેખાડનારો પતિ પોલીસની ગાડીમાંથી ઉતરતા જ એકદમ નરમ પડી ગયો, તેના ચહેરા પરનો રોફ પણ ગાયબ થઈ ગયો। પોલીસે જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં આરોપીની હાજરીમાં કાયદેસરનું પંચનામું કર્યું। પોલીસની આ કડક કાર્યવાહી જોવા માટે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના VIP સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ 4 વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે। અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296B, 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે। અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।